તો ફાઇનલી આજનો રૂટ આપણો રહેવાનો છે અહમદનગર, જલગોન, પછી કરમાળા, સોલાપુર, ટેમ્પોણી, વિજાપુર, ત્યાં સુધીનો રૂટ રહેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ ચેન્નઈ જવાનો આપણે આજ બીજો દિવસ છે અને અત્યારે આપણે ઊભા છે નગર. પહેલાં રાજસ્થાની હોટલ છે રાજપુરોહિત. હવે આપણે નીકળવાનું છે અહીંથી. ચા પાણી પીવાના છે બાકી, તો ચા પાણી પીને આપણે નીકળીએ છીએ. સાંજે વરસાદ હતો એટલે તો અરપલથી કાચ સાફ કરે છે. આજે એનું પાર્કિંગ છે. અત્યારમાં બધું પાર્કિંગ ખાલી થઈ ગયું છે. આ હોટલ છે તો અહીં આપણી ગાડી પડી છે. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને આપણે નીકળી ગયા છે રાજપુરોહિત રાજસ્થાની કાઠિયાવાડી હોટલમાંથી. હવે આપણે જવાનું છે નગર. નગરથી રહીશું નગર બાયપાસમાં. બાયપાસ પૂરો થાય એટલે પછી આપણે સોલાપુર હાઈવે ચડશું. હવે આપણે નગર બાયપાસમાં ગેસ પુરાવાનો છે, તો ગેસ ફૂલ કરાવી લઈએ, પછી વિજાપુર સુધી વાંધો નહીં. તો ફાઇનલી આપણે નગર પહોંચી ગયા છે. તો હવે આપણે અહીંથી નગર બાયપાસ જવાનું છે. નગર સિટીમાં જવું હોય તો આ રોડ જવાનું. આપણે નગર બાયપાસ જવાનું છે તો આપણે આ રોડ.
તો ફાઇનલી આપણે જો નગર બાયપાસમાં છીએ અને નગર બાયપાસમાં આપણે આ સીએનજી પંપ આવી ગયો છે. તો આપણે જઈએ હવે ગેસ પુરાવા માટે. આ સીએનજી પંપ છે. જો આપણી ગાડી સીએનજી ગેસ પૂરવા લાગી ગઈ છે. નગર બાયપાસમાં કેટલો ગેસ આવ્યો છે. એક 61 કિલો 62 કિલો. હવે ફૂલ થઈ છે. જો તો ફાઇનલી આપણે જો ગેસ ફૂલ કરીને પછી આપણે નીકળી ગયા છે નગર બાયપાસ તરફ. હવે આપણે આવશે નગર બાયપાસ. આ નગર બાયપાસ નું ટોલ નાકું છે. ઓટોમેટિક ટોલ નાખું કપાઈ જાય. જો वीडियो बनाते क्या हिजड़ों की? हिजड़ों की नहीं यार, मासी होता है हमारी. ये कौन है? अड़ियल मासी के ना नको धाम चंद्र ये धाम चंद्र ये चंद्रन दे मुंह क्यों नहीं दिखाता है? हाँ ફાઇનલી અત્યારે આપણે જો નગર બાયપાસ પૂરો કરીને આપણે ચડી ગયા છે કરમાળા હાઈવે. કરમાળા, ટેમ્પોડી, સોલાપુર, પંઢરપુર, વિજયપુર. આ આપણે હાઈવે છે નગર કરમાળા ટેમ્પોણી હાઈવે છે. તો આપણે ટેમ્પોણી સુધી આ હાઈવે પર રહેવાનું છે. પછી ટેમ્પોણીથી ભાઈ આપણે જઈશું સોલાપુર, સોલાપુરથી વિજાપુર.
તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સોલાપુર, ટેમ્પોણી, પંઢરપુર. તો અત્યારે આપણે કરમાળા પગવા આવ્યા છે. હવે 4 લેન રોડ પૂરો થાય એટલે સિંગલ પટ્ટી ચાલુ થાય. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હવે આપણે નગર કરમાળાવાળો 4 લેન હાઈવે છે એ અહીંયા પૂરો થાય છે. જો થોડો જ બાકી છે, પછી થોડી વારમાં આવશે કરમાળા, સોલાપુર, પંઢરપુર અને વિજાપુર. તો જો અહીંથી આપણે આ 4 લેન રોડ પૂરો થાય છે. પછી આવશે સિંગલ પટ્ટી રોડ. સિંગલ પટ્ટી આવ્યો. હવે આ ઠેઠ ટેમ્પોની સુધી આવો રસ્તો રહેશે. આવડિયા ગાડી આપણી હારે જ છે. એ ગાડી મૈસૂર જાય છે શિરા થઈને. આપણે બેંગ્લોર થઈને ચેન્નાઈ જઈશું. તો ફાઇનલી અત્યારે આપણે જો કરમાળા પહોંચ્યા છે. કરમાળાથી મારશું આપણે ખાલી સાઈડ. આ કરમાળા જાય, આ કરમાળા બાયપાસ. બધા ખટા અહીંથી નાલે જવા બાયપાસમાં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ટેમ્પોની. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2. તો આપણે રાયકા રાજસ્થાની ધાબામાં ઊભા છે. તો હાલો આપણે હવે જમવા જવાનું છે, તો જમી આવીએ. ચાલો. એનું હોટલ છે રાયકા રાજસ્થાની હોટલ. એનું પાર્કિંગ છે. તો ચાલો જમવા જઈએ.
જમવામાં તો ઓર્ડર આપણે આપી દીધો હતો સેવ ટમેટાનો, અને સેવ ટમેટાનું શાક આવી ગયું છે. અને જુઓ જમવાનું ચાલુ કરી દીધું છે. હરપાલસિંહ ભંડારીયા જુઓ કેમ જમે છે. કેરી છે, ડુંગળી છે, મરચાં છે, છાશ છે, મોજે મોજ હો. રાયકા રાજસ્થાની ધાબાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. જુઓ તમે, હું પણ જમું છું. જુઓ આ મોજ. આ તો ફાઇનલી અત્યારે તો જમી કરીને આવી ગયા છે. તો હવે આપણે નીકળીએ. તો આપણે જઈશું ટેમ્પોણીથી સોલાપુર બાજુ. આ બધી ગાડી ગુજરાતની પડી. તો આ પાર્કિંગ એનું છે હોટલનું. જો ટેમ્પોણીથી છે 1 કિલોમીટર. પંઢરપુર, પૂણા, સોલાપુર 99 કિલોમીટર. હવે અહીંથી આપણે જવાનું છે સોલાપુર બાજુ. તો અહીંથી આપણે મારશું ખાલી સાઈડ. તો ફાઇનલી અત્યારે આપણે પૂના સોલાપુર હાઈવે ચડી ગયા છે. તો આપણે સોલાપુર જઈશું. સોલાપુરથી પછી સોલાપુર બાયપાસ લેશું. ત્યાંથી પછી વિજાપુર. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 89 કિલોમીટર સોલાપુર છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે સોલાપુર. તો સોલાપુર પહેલાં આપણે સોલાપુર બાયપાસ જવાનું. તો સામે દેખાય સોલાપુર બાયપાસ છે. તો અહીંથી આપણે લેફ્ટ સાઈડમાં રહીશું. લેફ્ટ સાઈડમાં રહીને પછી આપણે સોલાપુર બાયપાસમાં જઈશું. સોલાપુર અહીંથી જવું હોય તો સોલાપુર 5 કિલોમીટર છે. તો સીધા સોલાપુર જવાય, હૈદરાબાદ જવાય. ખાલી સાઈડ મારી દેવાની એટલે સીધી સોલાપુર બાયપાસ.
તો ફાઇનલી અત્યારે આપણે જો સોલાપુર બાયપાસ ચડી ગયા છે અને અત્યારે છીએ આપણે સોલાપુર બાયપાસમાં. તો જો વિજાપુર અહીંથી થાય છે 101 કિલોમીટર. બેંગ્લોર થાય 629 કિલોમીટર અને સાંગલી 180 કિલોમીટર. સાંગલી જવું હોય તો નીચે બ્રિજ ઉતરી જવાનો. બ્રિજ ઉતરીને ડ્રાઈવર છે મારો એટલે સાંગલી રોડ. આપણે તો સીધે સીધું જવાનું છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રની બોર્ડરે. હવે પછી કર્ણાટકની બોર્ડર આવશે. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. તો અહીંયા કાંટાવાળી બોર્ડર છે એટલે કાંટો કરાવીને પછી આપણે જવાનું. કેટલો વજન આવ્યો છે? ચૌદ 870. તો ફાઇનલી આવી ગઈ છે આ કર્ણાટકની બોર્ડર. આરટીઓ ચેકપોસ્ટ. તો ફાઇનલી આપણે જો એન્ટ્રી પેન્ટ્રી કરાવીને પાછા આપણે ગાડી તરફ જઈએ છીએ. ગાડી તરફ જઈને પછી પાછા આપણે સાગર હોટલમાં આપણે હોલ્ડ કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે પહોંચ્યા છે સાગર હોટલમાં વિજાપુર પહેલાં. તો તડકો બહુ બપોરે લાગ્યો તો હવે અત્યારે આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ. તો ચાલો નાહવા માટે જવું છે તો નાહી નાખીએ. બાથરૂમ છે અહીંયા આગળ. આ સાગર હોટલ છે. તો ફાઇનલી અત્યારે જો નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે સાગર હોટલમાં. તો આપણે જઈએ ચા પાણી પીવા માટે. આ હોટલનું ગ્રાઉન્ડ છે. જો અહીંયા ગુજરાતની ગાડીઓ પડી છે. જો જીજે સાગર વિજાપુર પહેલાં હોટલ આવે છે. આ વિજાપુરથી આવો એટલે ડ્રાઈવર સાઈડમાં આવે અને સોલાપુરથી વિજાપુર જાઓ તો ખાલી સાઈડમાં આવે. જો આવડી હોટલ છે. આપણી
ગાડી છે. ફાઇનલી તો આપણે જો કાંઠિયાવાડી ચા મંગાવી લીધી છે સાગર હોટલમાં. તો જો આપણે ચા પીએ છે. મસ્તની ચા છે કાંઠિયાવાડી, એક નંબર ચા સાગર હોટલમાં. અને ભાઈ સાગર હોટલની ખીર બહુ વખણાય છે હો. એકવાર જાજો, ખીર ખાવાની મજા આવી જશે હો. આ સાગર હોટલ છે, જો અંદરનું છે બધું. આ શેઠ છે સાગર હોટલના માલિક. આ હોટલનું અંદરનું છે ગ્રાઉન્ડ. તો ફાઇનલી અત્યારે જો સાગર હોટલમાંથી આપણે નાહી ધોઈને ચા પાણી પીને હવે આપણે પાછા હાઈવે ચડી ગયા છે. તો હવે આપણે આવશે વિજાપુર. વિજાપુર અહીંથી છે 30 કિલોમીટર જેવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ રાતે ગાડી કેટલા વાગ્યા હું ત્યાં હાંકીએ એ આગળના વિડીયોમાં તમે જોતા રહો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારા વિડીયો ક્યાંથી જોવે છે અને કયા ગામથી જોવે છે. જરાક ગામનું નામ નાખી દેજો કોમેન્ટમાં. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વિજાપુર. પહેલા ટોલ નાકે. આ વિજાપુર પહેલા ટોલ નાકું આવે. વિજાપુર ટોલ પ્લાઝા. ટોલ પ્લાઝા ટોલ કપાઈ ગયું છે. હવે આપણે આવશે વિજાપુર. વિજાપુર જઈને સીએનજી ગેસ પુરાવાનો છે આપણે. તો ફાઇનલી આપણે જો ગેસ બેસ ફૂલ કરાવીને પાછા નીકળી ગયા છે. હવે યુટર્ન મારવા આવ્યા છે. આ વિજાપુર જવું હોય તો લેફ્ટ સાઈડ મારીને વિજાપુર સિટીમાં જવાય. આપણે યુટર્ન મારવાનો છે અહીંથી. યુટર્ન મારીને પાછો આપણે હાઈવે પકડવાનો છે. બ્રિજ ઉપર ચડવાનું છે આપણે. વિજાપુર બાયપાસમાં આ પંપ છે. જો સામે દેખાય એ પંપ છે. જો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે પહોંચ્યા છે રામદેવ રાજસ્થાની હોટલ વિજાપુર વટી. તો આપણે જમવાનું જમીન પછી આપણે અહીંયા હોઈ જવાનું છે. ઓલી ગાડી પડી છે
હરપાલસિંહ ભંડારિયા ગાલ્યા આવે એની બાજુમાં જ તે આપણી ગાડી પડી છે. રામદેવ રાજસ્થાની રાયકા ધાબા. તો ફાઇનલી આપણે ઓર્ડર આપ્યો છે દાલ તડકા અને ચપાતી રોટલી. ત્યાં સુધી આપણે જો અંદરનો વિડીયો લઈએ છીએ. આ ડ્રાઈવર સ્ટાફ છે બધો અને હરપાલસિંહ છે. તો ફાઇનલી આવી ગઈ છે દાલ તડકા. જુઓ કેવી સરસ મજાની દાલ તડકા છે. તો ચાલો આપણે જમવાનું ચાલુ કરી દઈએ. લ્યો હરપાલસિંહ ચાલો લ્યો ને ભાઈ. હવે દાલ તડકા ને ચપાતી રોટલી. ઓ ભાઈ તો ફાઇનલી અત્યારે જો જમી કરીને આપણે આપણી ગાડી આવી ગયા છે. તો આ બ્લોક આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.